વોટ ઇઝ રિઝ્યુમ? રિઝ્યુમ કોને કહેવાય છે? તો જ્યારે પણ કોઈ વ્યક્તિ જોબ માટે એપ્લાય કરે છે તો એમને રિઝ્યુમ સેન્ડ કરવાનું હોય છે. તો રિઝ્યુમ તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમારો પર્સનલ રેકોર્ડ અને તમારા એક્સપિરિયન્સ અને તમારા સ્કિલ અને ટેલેન્ટનો એક રેકોર્ડના ફોર્મમાં તમારે સેન્ડ કરવાનું હોય છે, તો એને રિઝ્યુમ કહેવાય છે. તો ચલો જોઈએ કે રિઝ્યુમનું ફોર્મેટ કેવું હોય છે અને એક્ઝામમાં આપણે રિઝ્યુમ કેવી રીતે લખી શકીએ. વોટ ઇઝ રિઝ્યુમ? રિઝ્યુમ તમારે બીકોમ સેમેસ્ટર 1 ઇંગ્લિશ લેંગ્વેજ 1નું આવતીકાલે જે પેપર છે એમાં પૂછવાનું છે કે રિઝ્યુમ કેવી રીતે લખવું. તો અહીંયા મેં એક સિમ્પલ ફોર્મેટ આપેલું છે જેના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે રિઝ્યુમ કેવી રીતે લખવું. તો સૌથી પહેલાં રિઝ્યુમમાં સેન્ટરમાં વચ્ચે નામ આવશે. દરેક વ્યક્તિએ પોતાનું નામ અને પોતાની સરનેમ લખવાની રહેશે. ત્યારબાદ જમણી બાજુ એડ્રેસ રહેશે. વ્યક્તિએ પોતાનું પરમનન્ટ કે ટેમ્પરરી એડ્રેસ જે પણ છે એ લખવાનું રહેશે. ત્યારબાદ જમણી બાજુ કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી આવશે. ત્યારબાદ આવશે પર્સનલ રેકોર્ડ. પર્સનલ રેકોર્ડમાં પહેલું છે ડેટ ઓફ બર્થ, વ્યક્તિની જન્મ તારીખ શું છે એ આવશે. પછી છે ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ. ઇફ વર્ક એનીવેર, જો તમે કદાચ કોઈ જગ્યાએ અપોઇન્ટમેન્ટ મળેલી છે તમને, કોઈ જગ્યાએ તમે જોબ કરો છો તો તમે એની ડેટ લખી શકો છો. ત્યારબાદ આવે છે કે સેક્સ કે જેન્ડર, એટલે કે તમે કઈ ફિમેલ છો કે મેલ છો. અથવા નેક્સ્ટ આવે છે મેરિટલ સ્ટેટસ, મેરિડ છો કે અનમેરિડ છો આ લખવાનું છે. ત્યારબાદ આવે છે નેશનાલિટી. નેશનાલિટી આપણી દરેકની ઇન્ડિયન થશે તો એ લખવાનું છે. તો આવી રીતે પર્સનલ રેકોર્ડ કમ્પ્લીટ કર્યા પછી આવશે કરિયર ઓબ્જેક્ટિવ. કરિયર ઓબ્જેક્ટિવમાં આવશે કે તમે કોઈ પણ પર્ટિક્યુલર જોબ માટે એપ્લાય કર્યું છે તો એ જોબ માટેનો તમારો ઓબ્જેક્ટિવ, તમારો હેતુ, તમારો ગોલ કે તમારો એમ શું છે એ લખવાનું રહેશે. ત્યારબાદ આવશે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે કે તમારામાં કઈ કઈ સારી ક્વોલિટીઝ છે કે જે તમને કરિયર રિલેટેડ અથવા તો એકેડેમિક ક્વોલિટીઝ કઈ કઈ છે, કઈ તમારામાં સ્કિલ અને ટેલેન્ટ છે. ત્યારબાદ આવે છે વીકનેસીસ. ક્યાં એવા એરિયા છે, ક્યાં એવા ટોપિક્સ છે અથવા તો ક્યાં એવા સબ્જેક્ટ્સ છે જેમાં તમે વીક છો તો એ પણ તમે અહીંયા બતાવી શકો છો. નેક્સ્ટ ફિફ્થ આવે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમારી શૈક્ષણિક લાયકાત. તો તેમાં આવશે સિરિયલ નંબર, ડિગ્રી, ઇન્સ્ટિટ્યુશન, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ, સબ્જેક્ટ, પર્સન્ટેજ, ક્લાસ અને ગ્રેડ. આ રીતે તમારે એક બોક્સ બનાવી દેવાનું છે અને બોક્સની અંદર તમે 5 વસ્તુ, એટલે કે તમે લાસ્ટ ડિગ્રીથી લઈ અને સૌથી છેલ્લે એસએસસીની ડિગ્રી આવશે. છેલ્લી ડિગ્રી તમને જે પણ મળી છે તમારે પહેલાં લખવાની છે. કદાચ તમે MBA બતાવ્યું છે કે MCOM બતાવ્યું છે તો એ પહેલાં આવશે. ત્યારબાદ પછી બેચલર્સ આવશે, 12th આવશે, 10th આવશે, આ રીતે આવશે. તો અહીંયા છે MA આપેલું છે, પછી BA આપ્યું છે, પછી HSC આપ્યું છે, પછી SSC આપ્યું છે. તો MAને બદલે તમે MCOM કે MBA લખી શકો છો, BAને બદલે તમે BCom લખી શકો છો અને પછી HSC એટલે કે 12th સ્ટાન્ડર્ડ અને SSC એટલે કે 10th સ્ટાન્ડર્ડ. ત્યારબાદ કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ કર્યું છે, કઈ યુનિવર્સિટીમાંથી પાસિંગ કર્યું છે, યર ઓફ પાસિંગ કયા વર્ષે પાસ કર્યું છે, સબ્જેક્ટ વિષય શું હતો, પર્સન્ટેજ કેટલા પર્સન્ટેજ આવેલા અને ક્લાસ અથવા તો ગ્રેડ. ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. જો 35% કે તેનાથી વધુ હોય તો થર્ડ ક્લાસ ગણાય છે. 50% કે એનાથી વધુ હોય તો સેકન્ડ ક્લાસ ગણાય છે. 60% કે એનાથી વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ ગણાય છે. અને 70% કે 70% કરતાં વધારે હોય તો પોસ્ટ ડિસ્ટિંક્શન ગણાય છે. અને 70 કરતાં વધારે હશે તો પોસ્ટ ડિસ્ટિંક્શન ગણાશે. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુ અહીંયા કોલમમાં ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ નીચે આપેલું છે પરસ્યુઇંગ PhD MPhil ઓન. કદાચ તમે કોઈ ટોપિક ઉપર PhD કે MPhil કરતા હોય તો પણ તમે એ અહીંયા લખી શકો છો. ઓન પછી તમારો MPhil કે PhDનો ટોપિક લખી શકો છો. નેક્સ્ટ આવે છે લેંગ્વેજીસ નોન. તમને કેટલી લેંગ્વેજ આવડે છે. હવે અહીંયા એક રીતે બોક્સ બનાવી દેવાનું છે. તમારે એક્ઝામમાં પણ આ રીતે તમે બોક્સ બનાવશો તો એક્ઝામમાં માર્ક્સ પણ ખૂબ સારા આવશે અને બહુ સારી ઇમ્પ્રેશન તમારી પડશે. સિરિયલ નંબર 1 2 3 4. પછી છે લેંગ્વેજ, રીડ, સ્પીક અને રાઇટ. તમે કઈ લેંગ્વેજ વાંચી શકો છો, કઈ લખી શકો છો અને કઈ બોલી શકો છો. તો એમાં સૌથી પહેલાં આવે છે ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ. પછી આવે છે નેશનલ લેંગ્વેજ એટલે હિન્દી. એના પછી આવે છે કે આપણી લોકલ લેંગ્વેજ અથવા તો આપણી મધર ટંગ ગુજરાતી. અને પછી જ નેક્સ્ટ આવે છે એની અધર. આના સિવાય તમને બીજી કોઈ લેંગ્વેજીસ આવડતી હોય તો. અને તમારે સામે જો ઇંગ્લિશ વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો તો તમારે દરેકમાં ટિક માર્ક કરવાનો છે. હિન્દી છે તો હિન્દીમાં તમે વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો તો ટિક માર્ક કરવાનું છે. અને ગુજરાતી લખી શકો છો, વાંચી શકો છો અને બોલી શકો છો તો એમાં ટિક માર્ક કરવાનું છે. અને ત્યારબાદ એની અધર બીજી કોઈ લેંગ્વેજ કદાચ તમને આવડે છે તો તમે મેન્શન કરી શકો છો. નથી આવડતી તો તમે એ કોલમની અંદર નોટ એપ્લિકેબલ અથવા તો ડેશ કરી શકો છો. તો આ રીતે 6 કોલમ કમ્પ્લીટ થયા પછી
સેવન્થ આવે છે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે તમારું જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, તમારા ઇન્ટરેસ્ટના વિષય, તમારા શોખના વિષયો, શોખના ફિલ્ડ ક્યાં ક્યાં છે એ તમે બતાવી શકો છો. ત્યારબાદ આવે છે એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન, તમને કયા એરિયાની અંદર તમારું સ્પેશિયલાઇઝેશન છે. ઘણાને કોમ્પ્યુટરની અંદર હોય, ઘણાને ઇંગ્લિશ સ્પીકિંગની અંદર હોય છે, ઘણાને અકાઉન્ટન્સીમાં હોય છે, ઘણાને કોમ્પ્યુટરમાં હોય છે. તો એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન, તમને કયા સબ્જેક્ટ્સ વધારે સારા ફાવે છે એ લખી શકો છો. ત્યારબાદ આવે છે એક્સપિરિયન્સ, જો તમને કદાચ કોઈ એક્સપિરિયન્સ છે, તમે અગાઉ કોઈ જોબ કરેલી છે, તો એ જોબ કઈ જગ્યાએ કરતા હતા, ત્યાં શું ડ્યુટીઝ હતી, સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ યર સુધી તમે ક્યાંથી કયા વર્ષ સુધી જોબ કરેલી છે, એ દરેક વસ્તુ તમે બતાવી શકો છો. તો એક્સપિરિયન્સ પછી આવશે કોર્સ રિલેટેડ ઇન ધ ફિલ્ડ ઓફ કોમ્પ્યુટર, તમે કોમ્પ્યુટરના કોમ્પ્યુટર ફિલ્ડમાં કોઈ પણ કોર્સિસ કરેલા છે તો એ કોર્સિસના નામ અને એમાં તમે શું શીખ્યા છો એ ટોપિક્સ લખી શકો છો. ત્યારબાદ આવે છે કરિયર એડવાન્સમેન્ટ. કરિયર એડવાન્સમેન્ટ એટલે કે તમારા કરિયરને રિલેટેડ તમે કોઈ સેમિનાર કે વર્કશોપ કરેલા છે, કોઈ મેગેઝિન્સ કે જર્નલની અંદર તમારા આર્ટિકલ્સ પબ્લિશ થયેલા છે, અથવા તો તમે પોતાની બુક્સ કોઈ લખેલી છે, કોઈ ચેપ્ટર્સ લખેલા છે કો ઓથર તરીકે, તો એ વસ્તુ તમે કરિયર એડવાન્સમેન્ટમાં મેન્શન કરી શકો છો. ત્યારબાદ આવે છે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એટલે કે તમે તમારા સિલેબસ અથવા તમારા એકેડેમિક વર્લ્ડ સિવાય તમે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરેલી હોય તો એ અચીવમેન્ટ્સ તમે સ્કૂલ લેવલે, કોલેજ લેવલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી લેવલની બતાવી શકો છો. નેક્સ્ટ આવે છે થિયેટર ઇવેન્ટ્સ, એટલે કે તમે કદાચ કોઈ ડ્રામા કે કોઈ ડાન્સ કે સ્ટેજ પરફોર્મન્સ આપેલા હોય તો એ બતાવી શકો છો. સ્પોર્ટ્સ, તમે કોઈ એનસીસી છે, એનએસએસ છે કે સ્પોર્ટ્સ લેવલની કોઈ એક્ટિવિટીઝ છે એમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે, કોઈ રનર્સઅપ થયા છો, નંબર આવ્યો છે તો એ પણ તમે બતાવી શકો છો. ત્યાર પછી છે એકેડેમિક એવોર્ડ્સ, તમને યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા હોય, કોલેજ ફર્સ્ટ આવ્યા હોય તો તમને એવા કોઈ એવોર્ડ્સ મળેલા છે તો એ પણ તમે અહીંયા બતાવી શકો છો. ત્યારબાદ આવે છે વોલેન્ટરી એક્ટિવિટી, એટલે તમે સ્વેચ્છાએ સ્કૂલ લેવલે, કોલેજ લેવલે કે કોઈ સામાજિક પ્રવૃત્તિઓ કરેલી છે તો એ પણ બતાવી શકો છો. અને ત્યાર પછી આવે છે રેફરન્સ. રેફરન્સ એટલે કે તમે કયા વ્યક્તિના રેફરન્સ થ્રુ તમે અહીંયા એપ્લાય કર્યું છે, અથવા તો તમે જે અહીંયા માહિતી આપી છે એના સાક્ષીમાં કોઈ પણ બે વ્યક્તિના નામ, એનું ડેઝિગ્નેશન, એના મોબાઈલ નંબર અને એના ઈમેલ આઈડી એ તમારે બે વ્યક્તિના લખવાના રહેશે. તો અહીંયા આપણે આ રીતે રિઝ્યુમ લખવાનું રહેશે. આવતીકાલે તમને જે એક્ઝામમાં રિઝ્યુમ પૂછાવાનું છે એ રિઝ્યુમ માટેનું મેં તમને બેઝિક ફોર્મેટ આપ્યું છે. આ ફોર્મેટમાં જેટલા પણ ટોપિક્સ આપેલા છે એ કદાચ બધા જ તમે લખી ન શકો તો મેઇન ટોપિક્સ તો તમારે ઇન્ક્લુડ કરવાના જ છે, જેમ તમારો પર્સનલ રેકોર્ડ છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, તમારો એક્સપિરિયન્સ છે, અથવા તો તમારી કો કરિક્યુલર એક્ટિવિટીઝ છે, બરાબર, અને ત્યારબાદ રેફરન્સ છે. આ 4 વસ્તુ મેઇન રહેશે. બાકી જો તમને કદાચ આમાંથી બધી જ યાદ રહી તો બધી જ વસ્તુ લખી શકો છો. તો આવતીકાલનું જે રિઝ્યુમનું તમારું જે પેપર હશે એમાં તમે બહુ સારી રીતે આ ફોર્મેટનો યુઝ કરીને ખૂબ સરસ રીતે રિઝ્યુમ લખી શકશો એવી મને આશા છે. તો અહીંયા આપણે આ સિરીઝને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન.